5 વર્ષોમાં ફિમેલ પ્લેબેક સિંગરના એવોર્ડ પોતાના નામ પર કરવા તે એક મોટી સફળતા કહેવાય. હા, હું આજે ગુજરાતની અને અમદાવાદની કોકિલકંઠી ગાયિકા અને વોઇસ ઓફ ગુજરાત તરીકે ખ્યાત ઐશ્વર્યા મઝમુદારની વાત કરી રહ્યો છું, જેમણે સંગીતમાં મહારત હાંસલ કરેલી છે. લાખો સંગીત પ્રેમીઓના દિલ પર છવાયેલી અમદાવાદની ઐશ્વર્યા મઝમુદાર સ્ટાર પ્લસના રિયાલિટી શો છોટે ઉસ્તાદનો ખિતાબ જીતી ગઈ હતી. ઐશ્વર્યાનો કોલકાતાની અન્વેષા સામે નજીવા વોટના અંતરથી વિજય થયો હતો. આ જીત મેળવીને ઐશ્વર્યા આખા દેશની લાડલી બની ગઈ હતી. ઐશુના લાડકા નામથી ઓળખાતી ઐશ્વર્યાને બિગ બી અમિતાભ બચ્ચન અને જુહી ચાવલાએ ટ્રોફી આપી હતી. ઐશ્વર્યાએ રઘુવંશી, કેવી રીતે જઈશ, અગ્નિ પરીક્ષા, 24 કેરેટ પિત્તળ, ઘાયલ, તારા પ્રેમનો દીવાનો, આપણી દોસ્તી અનલિમિટેડ યાર, શક્તિ પર સત્તો, ધુમ્મસ, બેટી, ફોડી લઈશું યાર જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિઝી સિને. આજે આપણે વાત કરીશું ગાયિકા ઐશ્વર્યા મઝમુદાર વિશે. તો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓક્ટોબર 1993 અમદાવાદમાં જન્મેલી અને અમદાવાદની જ વતની વૈષ્ણવ જ્ઞાતિની ઐશ્વર્યા ગરબાની જબરદસ્ત શોખીન છે. ઐશ્વર્યાને ગરબા એટલા માટે ગમે છે કે આ 9 દિવસ તે કોઈ પણ પ્રોફેશનલ અસાઇનમેન્ટ હાથમાં નથી લેતી. કોઈ સરેરાશ યંગ ગર્લની જેમ જ ઐશ્વર્યા પણ ખાણીપીણી અને ફાસ્ટ ફૂડની શોખીન છે. નવરાત્રિ વખતે તે પોતાનો આ શોખ બહુ સારી રીતે પૂરો કરી લે છે. નવરાત્રિ વખતની પોતાની ખાણીપીણીની વાત કરતાં ઐશ્વર્યા કહે છે કે મને ગરબા રમ્યા પછી પિઝા ખાવા સૌથી વધારે ગમે છે. અઘરા શાસ્ત્રીય ગીતોમાં જેના ગળામાંથી ધડધડાટ તાનો છૂટે અને સોફ્ટ ગીતોમાં જેના કંઠમાંથી નિરંતર ભાવ નિષ્પન્ન થાય, એ અમદાવાદની છોટી ઉસ્તાદ ઐશ્વર્યા મઝમુદાર 2008માં વોઇસ ઓફ ઇન્ડિયા છોટે ઉસ્તાદનું બિરુદ પામી છે. મ્યુઝિક કા મહામુકાબલામાં પણ હિમેશ રેશમિયાની વોરિયર તરીકે તમે એને ટેલિવિઝન પર જોઈ જ હશે. દેશ વિદેશમાં 300થી પણ વધુ લાઈવ સ્ટેજ શો કરી ચૂકેલી ઐશ્વર્યાનું નવલું નજરાણું એ છે કે ગુજરાતી ગીતો પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતી ઐશ્વર્યાએ યુવા વર્ગ ગુજરાતી ગીતો પ્રત્યે આકર્ષાય એ માટે કેટલાક સદાબહાર ગુજરાતી ગીતોની થોડા ફાસ્ટ બીટમાં અને વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સનો પ્રયોગ કરીને મોડર્ન બનાવ્યા છે અને નિરાળી હું છું સીડી દ્વારા વહેતા કરેલા. સોફ્ટ ગુજરાતી ગીતો ધરાવતી સીડી હૈયાને દરબાર સાંભળીને મન થન ગને અને નિરાળી હું છું સાંભળીને પગ થન ગને, એ રીતે ગુજરાતી ગીતો સ્વરબદ્ધ થયા છે. હિન્દી, કન્નડ, બંગાળી અને ભોજપુરી ફિલ્મોમાં ગીતો પ્રત્યેનો એમનો લગાવ ઓછો નથી. તેથી જ ગુજરાતી ફિલ્મો માટે એમણે લગભગ 80 કરતાં વધુ ગીતો તો ગાયા જ છે. ઉક્ત આલ્બમમાં નવી રચનાઓ કવિ દિલીપ રાવલ અને તુષાર શુકલની છે. ખૂબ જાણીતું ગુજરાતી ગીત હું જ રસભર રાત તો બાકી રહી ગઈ, નાજા નાજા સાજના, એ ગુજરાતી ફીલ ધરાવતું ગીત છે અને આલ્બમમાં પણ એ જ રીતે રજૂ કર્યું છે. છાનું રે છપનું ગીત પણ નવા અંદાજમાં રજૂ થયું છે. આ યુવા ગાયિકા વધુને વધુ ગુજરાતી ગીતો પોપ્યુલર કરે તો શક્ય છે યુવા પેઢીનો રસ ગુજરાતી ગીતો પ્રત્યે કેળવાય. બાકી હિન્દી ઘોંઘાટિયા ગીતોનો ક્રેઝ અથવા તો કકળાટ કેટલો લાંબો ટકશે કોને ખબર. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.